આ વર્ષે ભગવાનની કૃપાથી એવું થયું છે કે ન્યૂ યરના ફર્સ્ટ ડે ફર્સ્ટ નાઇટ સૌ સાથે મળી અને દાદાના સેલિબ્રેશનને એન્જોય કરીશું. દાદાએ અમીષાટણા કર્યા અને અમીષાટણા એવા કર્યા કે દાદાની ઈચ્છા આજે જન્મવાની નથી. हम जम्मू से आए हैं और आज हमारा 5वां दिन है और यहाँ पर आज बहुत बारिश हो रही है बट हम फिर भी आ रहे हैं. इनके साथ जुड़ के काम करके हमें बहुत ही अच्छा लगा. वो लोग अब प्रतिकार करोगे. એટલે આપણે એક જ સૂત્ર યાદ રાખવાનું, લાગશે વાર પણ આવશે મજા. લાગશે વાર પણ આવશે મજા. લાગશે વાર આવશે મજા. લાગશે વાર પણ આવશે મજા. લાગશે વાર આવશે મજા. લાગશે વાર પણ આવશે મજા. શ્રી કષ્ટભંજન દેવનો જન્મોત્સવ કેટલો ભવ્ય થશે એની કલ્પના હવે આપણે કરવી મુશ્કેલ છે, કારણ કે ખુદ એમનો પરિવાર આપણી સાથે જોડાઈ ગયો છે. જય કષ્ટભંજન દેવ. જય કષ્ટભંજન દેવ. 2026 ફર્સ્ટ ડે અને ફર્સ્ટ નાઇટ we stand together, we enjoy together, we celebrate together. રેસકોર્સ ગ્રાઉન્ડ હનુમાન જન્મોત્સવ બરાબર રાત્રે 8 કલાકે करोगे. આપણે સૌ સાથે મળી હનુમાનજી મહારાજ અને વક્તાશ્રીના સાનિધ્યમાં ભવ્ય હનુમાન જન્મોત્સવ સેલિબ્રેશન કરીશું. એક સાથે ભેગા થઈશું અને એક સાથે આનંદ કરીશું. વિપત પડે ને વલખીએ, વલખે વિપત જાય. મુશ્કેલીઓથી ડરવાનું નથી. આ દાદાના જીવનમાંથી આપણે શીખ્યા છીએ. અને એટલે તો દાદા કહે છે કે ઉપાધિ કોઈ તું ઘરમાં હજી હું બાપ બેઠો છું. જગતમાં કોઈ લીડરમાં હજી હું બાપ બેઠો છું. તો ચાલો બમણા ઉત્સાહ સાથે આજે ઉમટી પડીએ અને દાદાનો જન્મોત્સવ ઉજવીએ. ભૂતો ને ભવિષ્યની ઐતિહાસિક જન્મોત્સવ ઉજવવા માટે આપણે સૌ આજે થનગનાટ કરી રહ્યા છીએ. કષ્ટભંજન દેવ કી જય. નથી ઉમાતું, એની બહાર નથી ઉમાતું, બહાર રોડ ઉપર નથી ઉમાતું. આ દાદાનો પ્રસંગ છે. મારા બાપ સંયમ રાખજો, કારણ કે આવું જ્યાં હોય ને ત્યાં થોડા ખરાબ તત્વો પણ આવી જતા હોય છે. તમારું બહુ સારું થતું હોય ને તો એને બિચારે નથી ગમતું, કારણ કે અયોધ્યામાં મંત્ર હતી, આ રામના ઘરમાં હતી. સાહેબ રામના ઘરમાં દશરથ મહારાજ જાહેરાત કરી આવતીકાલે હવે રામની જાતિ આપણે આખું અયોધ્યા દીવડા એવું ઢોલ નગારા સનાઈ એવી રંગોળી પૂરે આ એવું બધું કરે, બધાને મજા આવે. પણ મંત્ર બંધ થઈ
શરણાઈના સૂર મજા આવે પણ બોલીને તો પૂળા ભૂકી જેવું થાય. મોઢાથી ગયેલું ઝેર છે ને એક જ વખત મારે હો. સાંભળજો, વીછી કરડે ને મનસુખભાઈ, વીછી કરડે ને એની દવા છે. કાળોતરો કરડે ને તોય દવા છે, બધી જ દવા છે. મારા બાપ એ માણું કવડે કાળોતરો એના કરડે અહીંયા ઓરડે ઉભરે પણ તકલીફ આપણે એની દવા ન મળે દેવરા દેખાય કે આપણી ગયા મંત્રા કઈ કઈને કરડી ગઈ અને એમને હાથ જોડી વિનંતી છે આ સાંભળીને જ્યાં જગ્યા મળે ત્યાં બેસજો. અહીંયા મને બધા સમાચાર મળે છે, બધા લાગેલી મોકલે છે. સ્વામીને વિનંતી કરો, હું દાદા સુધી તમને સૌને હાથ જોડી વિનંતી કરું છું. આપણે દાદાના જગતમાં આવ્યા છીએ. અમારા ભક્તો અહીંયા બહુ મહેનત કરીને આ બધું ઊભું કર્યું. અહીંયા આપણે આનંદ માણવા આવ્યા છીએ, આનંદને વીખવા નથી આવ્યા યાર. ભગવાન જન્મોત્સવની સુંદર મજાની ડોક્યુમેન્ટરી સાથે કોઈ ઉભા ન થતા કોઈ ન થતા जय श्री कृष्ण બધા પહેરી લેજો તો જ દેખાય. 28 दिसंबर श्री हनुमान जन्मोत्सव पावन प्रसंगे आप सभी भाविक भक्तों हार्दिक स्वागत है. આપણે સૌભાગ્યશાળી છીએ કે શ્રી કૃષ્ણભંજન દેવ एवं श्री हरिप्रकाश सौने पवित्र साधन प्राप्त થયું છે. આજની 21મી સદી જ્યાં હૃદય શક્તિ પાસે અપૂર્વ સંભાવનાઓ છે, ત્યાં દિશા અને દ્રઢ મનોબળનો અભાવ પણ છે. સોશિયલ મીડિયાના આભાસમાં ડ્રગ્સ, દારૂ અને ડિપ્રેશનના અંધકાર અને વ્યસનની બેડીઓમાં જકડાયેલો આગેવાન શું વાત છે? આકાશમાં હે હમણાં થાશે બેહી જાવ તો દેખા હે. ત્યારે સમાજની એક દીવા બળવાની શરૂ હતી, જે આ યુવાધનને સમાજની દિશા
સ્પર્શે ત્યારે ચમત્કાર સર્જાય છે. માણસનું વ્યક્તિગત રીતે પરિવર્તન થાય છે. આવા હજારો યુવાનો ડ્રગ્સ, દારૂ અને ડિપ્રેશનના અંધકાર અને ખોટા સ્વભાવની બેગોથી મુક્ત થઈ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. જુઓ આ ઉત્સાહ, જુઓ આ સમર્પણ. જે આજ પહેલા મોબાઈલમાં વ્યસ્ત હતા, અને એટલે જ તો કહેવાય છે કે શ્રી હનુમાનની ચાલીસાની યુવાન કથા એ જીવન પરિવર્તનની આંધી છે. સાળંગપુર ધામના રાજા શ્રી કૃષ્ણભંજન દેવની મહિમા અનંત છે અને દાદાની આનંદ સર્વત્ર અનંત છે. તેરે દ્વારે જો भी आया खाली नहीं कोई लौटाया. દરેક વ્યક્તિ દુઃખી હોય છે, પણ એકવાર હનુમાન કથાની અંદર આવે તો આપણને તેના ઘણા બધા પ્રશ્નોનો હલ મળી જાય. શ્રી હનુમાન ચાલીસા યુવા કથા રાજકોટને આંગણે 31 ડિસેમ્બરના પાવન પ્રસંગે આપણે સૌ બે હાથ જોડી હનુમાનજી મહારાજને ભાવપૂર્ણ પ્રાર્થના કરીએ. નીતિ પ્રવીણ નિગમાગ્નિ શાસ્ત્ર બુદ્ધે રાજાધિરાજ રઘુનાયકમ મંત્રી વર્ય સિંદૂર ચર્ચિત તદેવર નૈષ્ઠિયેન્દ્ર श्री रामदूत हनुमान हर संकट में त्वं भक्त मानस समग्र से पूर्ण शक्तो दीनस्य दुर्मद सपत्न भयाति भार इष्ट ममाति परिपूर्य पूर्ण काम. श्री रामदूत हनुमान हर संकट में. श्री हरिप्रकाश दास जी स्वामी પોતાની દરેક કથામાં કહેતા હોય છે કે દાદાને કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ નથી જતી. શ્રી હનુમાનજી મહારાજ આપણા પર કૃપા કરે છે ત્યારે આપણે સૌએ દાદાને વચન આપવું જોઈએ કે કષ્ટભંજન દેવ અને 31 ડિસેમ્બર શ્રી હનુમાન જન્મોત્સવ રાજકોટના પાવન પ્રસંગે આપને વચન આપીએ છીએ કે હું સદાય નિર્વ્યસની રહીશ. હું મારા વ્યવહારિક જીવનમાં હંમેશા સાહસિક બનીશ. આત્મવિશ્વાસ અને ડિસિપ્લિન સાથે સુંદર જીવન જીવીશ અને દેશનો સાચો નાગરિક બનીશ. હે હનુમાનજી મહારાજ, હું મારા આધ્યાત્મિક જીવનમાં તમારું ખૂબ ભજન કરીશ, સદગુણી બનીશ અને મારા આંદોલો શ્રી કષ્ટભંજન દેવ કી જય. जय श्री राम, जय जय श्री राम. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1.
બોલીએ શ્રી કષ્ટભંજન દેવ કી જય. બોલીએ શ્રી કષ્ટભંજન દેવ કી જય. હે અંજની ભૈરાનંદ भयो. બધા બેસ જાઓ, બધા બેસ જાઓ, બધા બેસ જાઓ, પ્લીઝ બધા બેસ જાઓ. બેસી જાઓ, બેસી જાઓ. પ્લીઝ બધા બેસ જાઓ. બેઠેલા રહો પ્લીઝ. હાલો એ વાલા ભક્તો, આપણે બધાએ દાદાની આરતી ઉતારવાની છે. હમણાં જ હનુમાન જન્મોત્સવની આરતી થાય. ભગવાને આપણને હવને એક એક લાઈટ આપી છે, એટલે જ્યારે આરતી થાય ત્યારે આખા ગ્રાઉન્ડની અંદર તમામ હરિભક્તોએ, ભાઈઓ બહેનોએ પોતાના મોબાઈલની લાઈટ શરૂ કરીને દાદાની આરતી ઉતારવાની છે. જય હો. બેઠા બેઠા તમારો ધર્મધ્વજ લહેરાવશો, બેઠા બેઠા લહેરાવશો. હે અંજની ભૈરાનંદ भयो જય બોલો હનુમાનજી. 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 હે પવન દેવ કો પુત્ર આયો જય બોલો હનુમાનજી. હે પવન દેવ
કષ્ટભંજન તમારી જય જય હો હે હનુમાન તમારી જય જય હો હે હનુમાન તમારી જય જય હો કષ્ટભંજન તમારી જય જય હો કષ્ટભંજન તમારી જય જય હો કષ્ટભંજન તમારી જય જય હો જય હો એ રમો રમો બેઠા 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 જય 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 હનુમાન આંજનેય તમારી જય જય હો 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 હે પવન સુત તમારી જય જય હો તમારી જય જય હો પવન સુત તમારી જય જય હો કષ્ટભંજન તમારી જય જય હો કષ્ટભંજન તમારી જય જય હો કષ્ટભંજન તમારી જય હો ये मारे माथे छे दादानो हाथ एक મને કોની લાગે મારે માથે છે દાદાનો હાથ એક મને કોની લાગે મારે માથે છે દાદાનો હાથ આરતી આરતી તરફ આપણે જઈએ છીએ કોની લાગે મારે માથે છે દાદાનો હાથ એક મને કોની લાગે હે કષ્ટભંજન સદાય મારી સાથ એક મને કોની લાગે હે કષ્ટભંજન
थोड़ी चलेगा, बजाना तो पड़ेगा, तो नाचना तो पड़ेगा। बोलो जय श्री राम। બે હાથ ઊંચા કરીને જોશથી જયકાર થશે તો જ ડીજે નો કાર્યક્રમ આગળ ચાલશે. બોલો કષ્ટભંજન દેવ કી, કષ્ટભંજન દેવ કી. જય શ્રી રામ, જય શ્રી રામ. બોલો કષ્ટભંજન દેવ કી. થોડો આરામ કરી લો, ધજા નીચે મૂકી દો, હાથને થોડો થાક આપો. સ્ટેજ પર સ્વયંસેવકો જે બાળક હનુમાનજી બનીને આવ્યા છે એ જ્યાંથી આવ્યા હતા તે ગંતવ્ય સ્થાન પણ એમને પહોંચાડો, જેથી કરીને એમના માતા પિતા એમને લેવા માટે આવ્યા હોય તો થોડું ઈઝી પડે. બધા છોકરાને સ્વયંસેવકોને નિવેદન કે જ્યાંથી લાયા હતા એને પહેલા ત્યાં પહોંચાડી